ગુડ મોર્નિંગ. એટલે જ આનો ચાળો હું એટલે જ નતો કરતો. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. અને સ્ટીલ વી આર ઇન સુરત. અને લાસ્ટ વ્લોગ તમે જોયો, આપણે અનબોક્સિંગ કર્યું આનું, જેવું આવડ્યું એવું, કેમ કે આપણે એના માટે બનેલા નથી, ટેકનિકલ માટે. એટલે હજી તે શીખતા બધું શરૂ છે કામકાજ. પણ અત્યારે શરૂ કરી દીધું છે આપણે આપણા નવા કેમેરામાં જ રેકોર્ડિંગ. અને આ વ્યૂ જોતા અંદાજ આવી જ જતો હોય, અને ક્લિયરિટી અને સ્ટેબિલિટી જોતા પણ અંદાજ આવી જ જતો હશે. જો આમ થાય તોય નો થાય, ઓલું આમ બ્લર ઇફેક્ટ નો દેખાય. એટલે અને બેકગ્રાઉન્ડ લાઇટલી બ્લર મસ્ત દેખાય છે અહીંયા. આમાં એક ઈ ફાયદો છે કે સ્ક્રીન દેખાય. જો કે એવી બહુ જરૂરિયાત ઓછી પડતી હોય, કેમ કે હવે ટેવાઈ ગયા હોય, પણ આમાં દેખાય છે તો મજા આવે છે. આમાં બેક કરવું ને આમ કરવું ને તેમ કરવું ને કઈ પ્રશ્ન જ નહીં. બધાના ચહેરા બધાની સામે દેખાય જ જાય. અને હું દેખાતો હોય તોય દેખાઈ જાય. જો હેલો પરશુ. નહીં હેલો. મેં કીધું નહીં બોલવું હોય સાહેબ, મને એમ છે. તો આમાં પાછળ ફેરવવું ના એને એવું બહુ કઈ પ્રશ્ન નથી ને. કરવું હોય તો અહીંથી સીધું ઇઝીલી થઈ જાય. અને વી આર ગોઈંગ ટુ સિટી. સૌથી પહેલા અમે જઈએ છીએ મૂવી જોવા માટે. અને ત્યાર પછી જેમ આગળના કાર્યક્રમો ચાલતા જશે, એમ આપણે આગળના કાર્યક્રમો વધારતા જશું. અને એક મોડલ જે નથી દેખાતું અમારી કારમાં, એ મોડલ અમારી પાછળની કારમાં છે. દિગુભાઈ એમાં છે, પરશોભાઈને પણ એમાં જવાની જરૂરિયાત હતી, પણ એ કંઈ ગયો નથી. કાંઈ વાંધો નહીં. હવે આપણે સુરતના નજારા નિહાળીએ અને આગળ વધતા જઈએ. ને વારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેડમ માટે. મેડમ અમે જો આ બાજુ ક્યાંક રહેતા હોય તો વારે અમે અહીંયા આવતા હોત. બરાબર છે. અહીંયા એડમિશન મેળવું તો અહીંયા આવતા. એક પ્લાનિંગ એવો હતો જ ને. હા, એક ઓપ્શન હતો. ઓપ્શન ન હોત તો આ ઓપ્શન એટલે થિયેટરમાં જઈને ત્યાં અમે પહેલી વાર જ જઈએ છીએ. ઠીક, તમારે પણ પહેલી વખત જ છે. નવું બન્યું છે. થોડી ઉતાવળ કરીએ છીએ આપણે કે વહેલા થોડા પહોંચી જઈએ. શું ટાઈમ શું છે એક્ઝેક્ટ? 6:30. 6:30 मूवी टाइम है. ओ माय गॉड, अभी 6 तो बज गए हैं और पूरे सूरत में आप देख सकते हो सिर्फ ट्रैफिक और सिर्फ ट्रैफिक ही. क्या विस्तार है? ભટાર. ચલો અમે ભટાર પહોંચી ગયા છીએ. ફર્નિચર માટેનું બેસ્ટ પ્લેસ. યસ જો નહીં, અત્યારે તો કઈ લઈને જ જાવું, કેમ કે હજી હું આપણી i20માં હજી બધું માંડ કરીને સેટઅપ કરી રહ્યો છું. એટલે જો 6:30 થઈ ગયા છે ને. અમારા મૂવીનો ટાઈમ પણ 6:30 જ છે. હા બેટા, મોન્ટેસા જ છે. સ્કાયલાર છે. પાછળ મોન્ટેસા જો ની બાજુમાં છે બેટા. એ બધું બાજુમાં છે. આપણે ઓલી બાજુના રોડે ચાલ્યા હતા ને, એટલે લેફ્ટ સાઈડમાં હતું. સરસ બનાવ્યું છે આ સાહેબ. અહીંયા શું છે, નીચેથી લિફ્ટ વગર આવવા માટે, બહારથી પાર્કિંગમાંથી આવવું હોય તો આમથી. ઓકે, સરસ છે, મસ્ત, સારું બનાવ્યું છે, સરસ છે. અંદર ગયા પછી વધારે ખબર પડે. પરસો આ તો બહુ સરસ લાગે છે. આવા સિનેમામાં જોવું છે ને 12 સપ્ટેમ્બરે મૂવી જે નેક્સ્ટ આવે. તારે ઓલું ફેવરિટ હતું એ? હા ભલે ને, એનિમી હોય. क्या करता है? मलिंगा का प्रैक्टिस चल रहा है.
અમે છે ને જો આ લોકો આ બીજી ગાડીવાળા લોકો પેલા એવું આપણને કીધું હતું કે ઘરે તમારે ગમે એમ થાય ને ઘરે આવું ત્યાં આવીને જ જવાનું પણ અમને અહીંયા છે ક્યાં ને ક્યાં ફૂલ ટ્રાફિકમાં જાય અહીંથી કદાચ અત્યારે પાછા જાય ને તો 2-2.5 કલાક પછી ઘરે પહોંચીએ એવી કન્ડિશનમાં મેડમ મૂવી જામે એવું છે હું પકડી રાખે છે આપણે તો ઘણો ટાઈમ થઈ ગયો ને અને આ અમે રેડ 2 જોવા આવ્યા છીએ યસ આની પહેલા રેડ જોયું હતું ને હા 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 બરાબર ઓકે ઓકે टैक्स चोरी दूसरा टैक्स चोर को समझ सकता है। चलो मूवी हो गया है खत्म और ये देखिए आप પાછા અમે આવી ગયા પાછા શિફ્ટ થઈ ગયા આપણે થોડી વાર કેમ કે અમે આવતી વખતે થોડીક છે ને લેટ થઈ ગયા હતા અને સાબજી ધડબડાટી બોલાવતા હતા ઉતાવળમાં એટલે પછી આ પાછું મેં અહીંયા ગાડીમાં મૂકી દીધું હતું હજી યુઝ ટુ નથી થયો ને એટલે હવે મૂવી પૂરું થયું અને સરસ મૂવી હતું મજા આવી ગઈ અમારા બાળકોને અને મેડમને ને ઘણા ટાઈમ પછી જમાવટ થઈ ગઈ ઘણા સમય પછી આવું સરસ મૂવી જોયું ઇન્ટરેસ્ટિંગ અને આપણી એક ગાડી જે પાછળ હતી એ અત્યારે આગળ છે એ ગાડી થોડીક લેટ થઈ ગઈ હતી 5 મિનિટ અમે અંદર બેસી ગયા પછી આવ્યું અને હવે અમે જાશું એક સરસ મજાના સાહેબ કહે છે ત્યાં ડિટેલ આપણને ખબર ન હોય એટલે આમનમ તો કેમ હવામાં ગોળીબાર કરવો જઈને બતાવશું એવું કરવું છે યસ જઈને જ બતાવીશું ચલો મેડમજીએ કહી દીધું જઈને બતાવીશું હવે રાત પડી ગઈ છે એટલે એઝ યુઝ્યુઅલ ડિનર ટાઈમ થઈ ગયો છે અને 9 વાગી ગયા છે ડિનર ટાઈમે નકરો નહીં 9 બજ ગए हैं तो अच्छे वाली जगह पे कहीं जाएंगे और आपको भी वो सब दिखाएंगे तो चलिए शुरू करते हैं रेड 3 खुशबू આવી ગઈ તરત ઈ પહેલા હું કીધું ઈ કે વેઇટિંગ તો નહીં મેડમ ઈ કે ઈ વેઇટિંગ તો નહીં હોય ને ઈ પહેલા ચોખવટ પાડ લઈએ અમારે આમ ને આજે તો બકેટ ભરાઈ ગયું હતું આખું એટલે કઈ વાંધો નથી પણ ત્યારે તો હું છે ઓલી ધૂળેટી હતી ને કાજલ અને એમાંય મોડા રમીને આવ્યા હતા એટલે તકલીફ હતી ના લઈએ મસ્ત છે રિઝલ્ટ સ્ટેબિલિટી બહુ સારી છે ને હલે નહીં સ્ક્રીન થઈ ગઈ શું થયું કંઈક વાત ચાલતી હતી ને આમથી આમને હા મેડમ આમને શું હતું તમે કયો એમ સાહેબ આમાં વધારે આમ તકલીફ થાય હો સાહેબને ઓર્ડર દેવો બરોબર એ મંગાવે બધું કેટલું એ સાહેબને જ ખબર એટલે કે મારે ઓર્ડર દેવા મારે વારે આમેથી કેવું જ પડે છે કે છેલ્લે તો અમારો ભાઈ જ હોય તમે સ્કેન કરો આ છોકરાઓ બે કરેલા છે બેના કરેલા એટલે અમારા ભાઈને એકના ભાગમાં આવે એ બધું કામ મને ઓર્ડર તો દે બેન यस मेरे दोस्त कैसा लग रहा है बहुत अच्छा लग रहा है एक इधर मेरे हाथ में ले लीजिए हाथ में करना है એમ રેહાણી છે ઓર્ડર તો દે કઈ એમાં રેહાણી હું કરો पर बहुत मजा आएगा રેહાણી હું કરો એમાં એવું હોય તમારી કરતા વધારે તકલીફ વાળું કોક હોય. શું નડે છે બેટા ઉભો 1 મિનિટ ઉભો આગળ આમ થોડો ક્રોસ કરી નાખો ને એટલે વાંધો નહીં દીગો નોલેજ નો ભાવે તને આવે પર આજે મેં બીજો ઓર્ડર કર્યો છે એવું છે ને હે આ તારી આ કઈ આવી ચોકલેટ શેક ડેરી મિલ્ક વાળી
मजा आई बिल्कुल अच्छा। बिल्कुल। ओह ऐसे नहीं करना मेरे दोस्त, क्यों? नहीं ऐसे नहीं करते। इसको तो इधर से पकड़ेगा तो ये सब टूट बूट जाएगा। તમારું ડ્રિંક છે એ ભરવા સરસ છે હો ભરવા. બરફ છે એમાં એના જ હોય. તમે ટેસ્ટ કરી લીધું ને એને પહેલા? કંઈક સાહેબનું આવ્યું લાગે હવે. હે સાહેબ? હા મને અંદાજ આવી જાય સાહેબની પ્લેટ કંઈક અલગ જ હોય. યસ हमारा ड्रिंक अब आया. હા પાછું તારે ટેસ્ટ કરવું હોય તો કરજો. સાહેબ પીસી છે. દીર્ઘ હવે ફોન મૂકી દે. ये क्या है? टोमेटो. पक्का? हाँ टोमेटो ही है, स्वीट टोमेटो, ओके। चेरी टोमेटो. अच्छा लगा ना? પરશું આપણે તો રેડી ચાલ્યું જાય છે ને. કોઈ જાતનો ફેરફાર નથી ને. છે ને કાજલબેન એક ઈ નિરાત આમ એક રીતે એમ થાય કે કંઈ નવું ટેસ્ટ નથી કરતો અને આમ નિરાત નૂડલ્સ અથવા મંચુરિયન. क्या हुआ? जबरदस्त खाना पड़ता है वैसे तो। તારા મમ્મીએ શું કીધું તું બેટા બધાની પ્લેટમાંથી એક એક બાઈટ લઈશ, આ બાઈટ તો બાકી છે તો દે તારા મમ્મીને. हाँ ये लेवानो छे। હમ ये लेवानो छे। ओ आशा जी आपका दिखू वाला एक बाइट बाकी है. તમે કીધું બધામાંથી એક એક બાઈટ લઈશ. आओ। આ દે માની ગયા. માની ગયા તો એ પૈતું કામ. एक बाइट में कुछ बाकी। એ બાઈટ જ છે ઈ. એક બાઈટ એ બાઈટ જ છે, બાઈટ જ. આશાજી બાઈટ જ કહેવાય. થોડુંક આમ સરખી રીતે આમ દબાવીને આમ લ્યો ને એટલે બાઈટ. બાઈટનું તમે કીધું તો એણે કીધું મારા મમ્મી લેશે એક બાઈટ એમ. એમ તમારે હાથું પ્રેમથી રાખી. मैडम जी आपके बच्चे का नूडल्स भी पड़ा है. ये मैंने ऑर्डर भी नहीं किया था। ये मैंने ऑर्डर भी नहीं किया था। क्यों? ये नूडल्स। તારું નથી કહેતા બેટા. મમ્મીના પૂરું. હવે છે ને બધી વિકેટ પડી ગઈ છે. अपन अकेला बैठा है, अकेला. चाकू? देखो विकेट पड़ी गई बधी. और डांस करवाना. પાર્શુભાઈ શર્માઈ ગયા. ફોટો સેશન ચાલુ થઈ ગયું છે વ્યવસ્થિત રીતે. અહીંયા આનો કોપીરાઇટ આવવાનો છે, કાંઈ વાંધો નહીં. આપણે એને થોડુંક છે ને હલકું ફૂલકું કરી નાખશું. લે આ તો જો સાહેબ જો નવું નવું લાવ્યો. સાહેબ પાસે નવું નવું આવે આપણને એવું ન ખ્યાલ આવે બધે. સાહેબને પાસે માસ્ટરી છે. ફિલ્ડ ખોટું પકડાઈ ગયું સાહેબને. ફિલ્ડ ખોટું પકડાઈ ગયું. ओह अपने को खींचना है नहीं. સરસ મજાના આજે બીજા કાફેનો અમે આનંદ માણ્યો. આની પહેલાં તમે એક કાફે તો જોયું જ છે. આજે આ અમે બીજા કાફેમાં આવ્યા અને આ પણ ખૂબ જ સરસ મજાનું છે અને ખૂબ જ મજા આવી અલગ અલગ ડિશ ટ્રાય કરવાની. જેટલું કેપ્ચર થઈ શક્યું એટલું કર્યું. એ હું ફોટો બગાડો છો? ફોટો પડતો નતો, બગડતો હતો. આશાજી તમારો
એક્સપિરિયન્સ આજનો કેવો હતો? બહુ સરસ By food. સાચે મજા અને ફૂડ એ સારું મજા આવી ગઈ, મને ખૂબ જ મજા આવી. મેં હમણાં કીધું બધાને. મેડમજી, ફૂડ ટેસ્ટ મસ્ત જબરદસ્ત. ટેસ્ટ બહુ સરસ છે લોકેશન એ બહુ મસ્ત છે, જબરદસ્ત, મજા આવે એવું. કાફેની ટેવ પડતી જાય છે હવે અમારે. છેલ્લો ન હોય, અમે તો એવું બહુ અમને ગમી જાય તો અમે રોકાઈ જાય, એવું કઈ નક્કી નહીં. અમે જતા રહીએ. રોકાવાનો ટાઈમ નથી, આ વખતે હું જ તમને મોકલી દઈશ. તમારે એમાં એકચ્યુઅલી છે ને, નહીં એમાં એને જવું છે પિયર, એટલે એ સાવરકુંડલાથી મુંબઈ એ આવ્યા હતા અહીંયા, અહીંથી જવાનું હતું એને કશું ગોળીબાર જો દાદા ઘરે ના પાડી એટલે સુરતમાં કેફે ગણવાનું ચાલુ કર્યા. એવું પણ થઈ શકે. અમારી ઉપર હાદસા થાય છે કાજલબેન, બરાબર છે. અત્યારે હવે ગોળીઓ ફૂટવા માંડી. અત્યાર સુધી આમ ફૂટવા નહોતી દીધી, કે જાહેર નહોતી થવા દીધી. પણ કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક. પડશે ને તમારે ત્યાં ફંક્શન એટેન્ડ કરવું યસ સૌથી વધારે મહત્વનું યસ એટલા માટે જ તે. નહીંતર બહુ આ વખતે ખાસી એવી ગણતરી હતી, ભૂકા કાઢી નાખવા છે. વેકેશન અહીંયા જ કરવાનું. ઓ સાહેબજી, કેમ તો વેકેશન આ વખતે તમે ખૂબ જ અમને મજા કરાવી. તમે બધાએ અહીંથી લઈ આ ને આ, એટલે અમને બહુ પાછા ટેવ પાડતા નહીં. અમે પછી વારે વારે આવવા માંડીએ, એવું થાય. બહુ જ મજા આવી, પણ અમને બહુ ટેવ પાડતા નહીં. પછી અમે વારે વારે આવવા માંડશું. હવે અમારે મોર્નિંગ વોકની બહુ મજા આવવાની છે અમારે. મજા આવી ગઈ ને અમારે. આપણે તો રોજ એટલા પડતા હોય ફોટા, પછી આપણે એવો હરખ જ ન હોય. એવો હરખ જ ન હોય. રોજ કેટલા ફોટા વિડીયો રોજ બનતા હોય. ફોટામાં શું મોટા ચાલો હમણાં પડી લઈએ. એ બધું એ સાહેબ આમ જો એક ઓલું પાન ને આમ જોતા હોય ને એવો સાહેબ એક વિડીયો બનાવી લ્યો, પછી એમાં હું તમારું મોઢું મૂકી પાનમાં સાહેબનું મોઢું ફિક્સ કરી દઉં. વાહ, ગમી ગયું ના નાનું એવું રમકડું? હે બેટા, મને એમ થયું હતું આવ્યું ને ત્યારે. હા, ઘરે જ ખાલી બોલવાનું છે નહીં? હા, આમ જ છે ને, જેમ બહાર છે એમ જ છે. ઓછું બોલવાનું ટૂંકમાં, મારી જેમ. ઓછું જ બોલે જ મારી જેમ, એમ તો કહું છું. ઓછું બોલે એટલું ત્યાં સુધીનું બરાબર છે. હા, પછી મારી જેમ થોડું કામ એટલે અમારી બેન હજી હું ને હમણાં કેવું મેં મારું થોડું ખેંચ છે, નો કહેજો. બધા સત્યનો સાથ આપે. કાંઈ વાંધો નહીં, બોલ. અમારે તો ભાઈ બોલવું પડે આમાં, એમાં બીજું કાંઈ ઓપ્શન છે નહીં. મારે બોલવું જ પડે ને, બોલ્યા વગર તો છૂટકો છે નહીં મારે કાંઈ. ન બોલું તો કે નકરું મ્યુઝિક થોડું વગાડ્યા કરાશે, એટલા માટે મેડમ. આપણે નકરું મ્યુઝિક વગાડવું નથી, બોલવાનો ધંધો જ શરૂ કર્યો, બોલવાનો તો બોલવું જ પડે. સાહેબ અંબે આમ બાજુ આ તો બહુ રૂપાળી લાગે. એમ હે સાહેબ? સાહેબ એમ બાબા મારા બેના છે લે, આમ જુઓ, તમારે બધા ક્રેડિટ લેવા મેડા. તમારે રૂપાળા થવું હોય ને, હે એનો રસ્તો શું છે કહું? શું? વિષ્ણુતાબેને મને કીધો તો, ઈ કે તમે કહી દીજો ઈ કરે. રોજ સવાર ઉઠીને માટી લેવાની, મોઢા પર ઘસવાની. હમણાં તો ચોમાસું આવશે, તમારે ઈ ફાયદો થાય કા સાહેબ? ફ્રીમાં માટી મળે. અમારે વોકિંગ કરવા જઈએ ત્યાં ફ્રીમાં મળી જાય બધી, અને પ્યોર મળે, કાળી. નહીં, અમે ત્યાં આપણી સાઈડ ન હોય. એ આમ નદી વિસ્તાર, આપણે જૂના સાવરની એ બાજુ જઈએ ને ત્યાં હોય. ચીકણી માટી ટૂંકમાં. એનાથી ગાર કરે ઈ ગોરમટી ને ગાર વાળી. એ તો ગાર તો છાણ ને કુવળ ને માટી ને એવું બધું મિક્સ કરે. બસ એનથી મોટું જોયું તોય ફર્સ્ટ ક્લાસ થી. ચારા પી મોસીટો બોસીટો મગાવો ને એટલે પહેલું શેરિંગ મારું કાપર. એમ કરીને જો ફરવા તારામાંથી એમ કરીને પી લઈ જાવ, વારે વારે વખાણ કરીને ખોટા. હે બેટા, સાચી વાત છે ને? એમ કરીને જ પી લઈ જાય. કે મને લઈ લો જો ઈ કે પહેલા એની માટે તમારે આ નવરું રહેવું પડે. કાપરો તું કેમ મને લઈ ન ગયો તાર બર્થડે માં?
ચાલો ભૌતિકભાઈ કે બોલતી નહીં મારા બાય 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 મળીએ પાછા. હવે સાવરકુંડ લાવો ત્યારે જો આ વખતે 2 વખત મેં 2માંથી એકેય જગ્યાએ ના નથી પાડી. 2 વખત હું આવી ગયો. મેં મારી જવાબદારીઓ પૂરી કરી. શેનું એક વખત આજ ઘરનું જ હતું હો. પછી તમે બહાર લઈને આવી જાવ એમાં મારો વાંક નથી કાંઈ. ઈ ફરે ને એમ આપણે ફરી જવાનું. હજી હું એકવાર હાલો હજી પ્રોમિસ કરીને જાઉં. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા આવીએ ને કાજલ દીદીના ભૌતિકભાઈના ઘરે આપણે જવાનું છે. ચાલો મેડમ બાય બાય મળીએ. ચાલો આશાજી બાય બાય મળીએ પછી હવે. લે હવે હું પાછળ બેસી જાઉં ભલે છોકરા આગળ બેઠા. ચલો પાછા અમે ગાડીમાં બેસી ગયા છીએ ને આ વખતે અમારો વારો આવ્યો છે ત્રણેયનો પાછળ બેસવાનો. છોકરાઓ બંને આગળ બેસી ગયા છે અને ફાઇનલી હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ગુડ નાઇટ.